હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું રસોઈ વિથ આરવીના કિચનમાં। તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા। તો રાજમા બનાવવા માટે આપણે રાજમા પહેલેથી 4 થી 5 કલાક પહેલા પલાળી રાખ્યા હતા અને પછી એને કુકરમાં 7 થી 8 સીટી થવા દઈને બોઇલ કરી લીધા હતા। પછી 2 નાની ડુંગળી લીધી છે, ચોપ કરેલા ટામેટા લીધા છે, કસૂરી મેથી, તમાલપત્ર અને ગરમ મસાલા અને બેઝિક મસાલા। તો આપણે રાજમા બનાવવા માટે પેન ગેસ ઉપર મૂકી દીધું છે। તો હવે પેન મૂક્યા પછી આપણે તેલ લઈ લઈશું। તેલ જરૂર મુજબ જ લઈશું, આપણે જે પ્રમાણે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે આપણે તેલ લઈશું। હવે તેલ ગરમ થાય એટલે એમાં આપણે જીરું નાખીશું। જીરું લાલ થઈ ગયું છે તો એમાં હિંગ નાખીશું, તમાલપત્ર નાખીશું અને તજનો ટુકડો નાખીશું। હવે આપણે આમાં 2 ડુંગળી ચોપ કરીને લઈ લીધી છે તે આપણે નાખીશું। હવે ડુંગળી જ્યાં સુધી લાલ ના થાય ત્યાં સુધી આપણે સાંતળીશું। તો આપણી ડુંગળી લાલ થઈ ગઈ છે। હવે એમાં આપણે 2 ટામેટાની પ્યુરી લઈ લઈશું। તો આ ટામેટાની પ્યુરી જ્યાં સુધી હવે તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને સાંતળીશું। તો આપણે તેલ છૂટું પડી ગયું છે અને ટામેટા અને ડુંગળી સરસ ગ્રેવી થઈ ગઈ છે, અંદર ચડી ગઈ છે। તો હવે આપણે બેઝિક મસાલા જે છે એ કરી દઈશું। તો પહેલા હળદર નાખીશું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને મીઠું। મીઠું જરૂર મુજબ તમે નાખશો। હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું। તો આપણી ગ્રેવી સરસ ચડી ગઈ છે અને તેલ છૂટું પડી ગયું છે। તો હવે આપણે એમાં રાજમા નાખીશું। જો રાજમા જોઈ શકો છો તમે કેવા સરસ ચડી ગયા છે અને રાજમાનું જે પાણી હોય એ આપણે અંદર જ એમને એમ જ રહેવા દેવાનું છે। તો આપણે હવે રાજમા નાખી દઈએ। હવે બધું મિક્સ કરી લઈએ। અને આપણે જરૂર મુજબ એમાં થોડું પાણી નાખીશું। પાણી નાખ્યા પછી આપણે એને 5 થી 10 મિનિટ થવા દઈશું। તો આપણા રાજમા રેડી થઈ ગયા છે। તો હવે એના ઉપર આપણે કસૂરી મેથી નાખીશું। કસૂરી મેથી નાખ્યા પછી આપણે કોથમીરથી ગાર્નિશ કરી દઈશું। કોથમીર નાખ્યા પછી આપણે ઉપરથી 1 ચમચી બટર નાખીશું। બટર નાખ્યા પછી બટર નાખવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને રાજમાને પ્લેટમાં સર્વ કરી દઈએ। રાજમા પ્લેટમાં સર્વ કરી દઈએ। ચાવલ જોડે રાજમા ખૂબ જ સરસ લાગે છે અને ઉપરથી આપણે થોડું બટર નાખી દઈએ।
રાજમા પ્લેટમાં સર્વ કરી દીધા છે અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.